ભરૂચ નગરપાલિકાની ચૂંટણી પહેલા વોર્ડ નંબર 2 માં મેન્ડેટ વિવાદથી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે। મેન્ડેટ વિવાદમાં ઉમેદવાર કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ થતા સમર્થક કાર્યકરોએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓના બેનરો સળગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આ વિવાદની શરૂઆત વોર્ડ નંબર 2 માં 2 ઉમેદવારોને મેન્ડેટ આપવાથી થઈ હતી। શરૂઆતમાં કુતુબુદ્દીન ઉર્ફે કરણ પટેલની સત્તાવાર ઉમેદવાર તરીકે મેન્ડેટ મળ્યું હતું, જો કે બાદમાં શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ પણ ઉમેદવારી નોંધાવતા ગૂંચવણ વધી હતી। ફોર્મ ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારીઓએ શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાના ફોર્મ માન્ય રાખ્યા હતા, જ્યારે કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું। આ નિર્ણયથી કુતુબુદ્દીન પટેલના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। આક્રોશિત કાર્યકરોએ જંબુસર બાયપાસ ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ પ્રદર્શન દરમિયાન તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિતના આગેવાનોના બેનરો સળગાવી જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો। આ ઘટનાએ સ્થાનિક કોંગ્રેસ સંગઠનમાં ઊંડા આંતરિક વિખવાદને ઉજાગર કર્યો છે, ત્યારે ચૂંટણી પહેલા ઊભા થયેલા વિવાદની પક્ષના પ્રદર્શન પર શું અસર થશે તે જોવું રહ્યું। ભરૂચ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી એની સાથે બીજા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી તથા આ જે છે આ મેન વિલન રાઠોડ ડૉક્ટર ઇરફાન રાઠોડ, આ પણ આપણા પ્રમુખ શ્રી તમારા કોંગ્રેસના અને સૌથી મોટો જેણે મુસ્લિમ સમાજના અંદર માઇનોરિટી સમાજને ભાગલા કરવાનું કૃત્ય કર્યું હોય તો ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ રાણા આ પણ એ જ છે જેણે આ કૃત્ય કરેલું છે, મુસ્લિમ સમાજને વિખૂટા પાડવાનું। એમને અમે જાહેરના અંદર એમનું પુતળા દહન કરીએ છીએ અને કોંગ્રેસનો વિરોધ કરીએ છીએ અને આજથી હું ચોક્કસપણે એવું કહું છું કે કોંગ્રેસના કોઈ બી હોદ્દાના ઉપર કોંગ્રેસનો સમગ્ર જીવન દરમિયાન અગર હું મારી જબાન બદલું તો હું બેબ આપતો। આજથી કોંગ્રેસનો વિરોધ અને મારા જન્મ સુધીનો વિરોધ અને મારા મરણ સુધીનો વિરોધ કરું છું। દરેકે પોતપોતાની રીતે પોતાનો બચાવ કરી લે છે। એ બચાવ એ ડોગરો છે કે જૂઠો છે। 44 સભ્યોની જે લિસ્ટ હતી, મને 44 મેન્ડેટ આપવામાં આવેલા ને મેં તમને વાત કરી તે મુજબ એમને ઓલરેડી અમે પ્રપોઝલ આપેલો જ હતો। એ પ્રપોઝલ ના સ્વીકારતા તમામ આગેવાનો પ્રમુખે જે મને નિર્ણય આપ્યો ને સંગઠન સૂચન અભિયાન અંગત લોકલ પ્રમુખ તરીકે અમારે જે લોકલ કક્ષાએ જે નિર્ણય લેવાનો તે લેવામાં આવેલો હતો એ પ્રમાણે જ નિર્ણય લીધો છે। કોઈ મેન્ડેટમાં પ્રશ્ન થયો નથી। જો થયું છે તો એ એમના કક્ષાથી થયું છે કે ભાઈ બહારથી 2 મેન્ડેટ લાવીને એ લોકોએ ફોર્મ ભર્યા, એ મેન્ડેટ કોને આપ્યા, કેવી રીતે આપ્યા, એવી એક તપાસનો વિષય છે, એમાં આપણે નથી પડતા। પણ જ્યારે એક વખત મેન્ડેટ આવેલો છે તો વાદ વિવાદ નથી કરતા। આ વાદે દબાવવાની જગ્યાએ એને જે હાઈ પ્રોફાઇલ કરવામાં આવેલો છે એ દુઃખદ વાત છે। પ્રદેશ કક્ષાથી જે 2 મેન્ડેટ બાબતની તપાસ કરવાની છે થઈ રહેલી છે ને આવનાર સમયમાં જે પણ મેન્ડેટ એક્સ્ટ્રા થયા છે, નેતરબાજી ઉપરાપરી થઈ છે, એની પર તપાસ કરવાની છે। પરંતુ જ્યારે ઇલેક્શન સ્ટેબલ થઈ રહ્યું છે તો આપણે ઇલેક્શનમાં ધ્યાન આપવા કરતા વાદ વિવાદમાં ન પડતા ઇલેક્શનમાં પબ્લિકને કેવી રીતે કન્વિન્સ કરવાની, પ્રજાને કેવી રીતે આપણા તરફ લઈ જવાની તે વાત પર ધ્યાન રાખવું જોઈએ એવું મારું માનવું છે। જે આ બનાવ પાછળથી ફોર્મ કે મેન્ડેટ બનાવવામાં આવ્યો છે એ અમારી કક્ષાએ અમને મંજૂરી કે અમારી વિશ્વાસમાં લેવામાં આવ્યો નથી। એ બાબતે અમને ઘણું દુઃખ છે। એ બાબતે અમે ત્યાં રજૂઆત કરી છે। હમણાં અમારું ધ્યાન ઇલેક્શનમાં છે, ઇલેક્શન બાદ આ બાબતે યોગ્ય રજૂઆત કરીશું ને હમણાં જે પણ રજૂઆત લેખિતમાં કરવાની છે એ અમે કરી રહેલા છે। હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ। दिल परदेसी नूं तैनूं नित दा रोना पै जाऊगा। अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन। अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस। और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है। पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स ताकि बिगनर्स हो या प्रोफेशनल्स सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस। अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम। स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए। एड्रेस है मेक मनी सर्कल, GIDC, अंकलेश्वर।